બોલો સદગુરુ મહારાજ સદગુરુ અંબર નિવાસ આનંદ ધો મરવો અંધારો સારને મટારો મનનો સદગુરુ કરુણા આના સપને મળે ન સતધામ કૃપા હોય મારા નાથની તો ચડે ભક્તિનો કરુણા શારદ સદગુરુ અનુભવથી તારણહાર નટવર વજ્ય ભાવથી તો થાય બેડો પાર ભજવાના ખરા પણ કેવા આમાં કામે ના આવવી જોઈએ. આ સતયુગ નહીં તારે શું છે? લોકો સતયુગ લાવવા ફરે છે. સતયુગ તો નિરાત જ લાવશે. આ અવસરમાં આ ટાઈમમાં જો સતયુગ લાવશે તો એક નિરાત લાવશે. કેમ કે જે પ્રમાણે આગળથી થિયરી છે એ જ પ્રમાણે અત્યારે હાલમાં ચાલી રહ્યું, એમાં કોઈ ફેરફાર નહીં થયો. બીજા બધામાં ફેરફાર કરી નાખ્યા. કોને કઈ કર્યું, કોને કઈ કર્યું, કોને કઈ કર્યું. આ એક જ પોઈન્ટ એવો છે કે જે ભક્તિ માતા હાટે છે અને માતા હાટે આ જગાએ અત્યારે માતા હાટે મળે. બોલ તૈયાર છો? ના તો જાતા સુધાર મેં દીવા કરી કા અને અગરબત્તીઓ કરીને ચેતર ભગવાનના. આ ચેતરવાના ધંધા છે. તો પરમાત્મા કોઈને ચેતરા એવો છે એ અંતર્યામી છે. કેવી રીતે તમે છેતરશો? તન के जाने मन के जाने जाने चित्त की चोरी उसकी आगे क्या छिपाऊं. ચોખ્ખો હિસાબ છે પણ આંખો પર અંધાપો છે એટલે ઉજ પડતી. હા, આંખો પરથી પડતી કોઈ હટાવવાનું મળે. ગાણીનો બળદ્યો ફેરવા તાર શું ચડાઈ દેશે? બોલતા રહેજો તમે. ગાણીનો બળદ્યો ફેરવા તારે ડાબલા શું કરવા ચડાવે છે? હા, શું ફેર તો ચડવાના પણ એના એ વાતની ખબર ના પડે હું કેટલું ફર્યો. ડાબલા હજુ ચડતા ચોણતા જ નહીં. હાય હા હાય ઘાટ વાળા ત્યાં પણ અને એને હોય એટલે જોડાઈ ગયું. ત્યાંથી આગા પાછા થયા ના હોય એટલે એમને ખબર જ કેવી રીતે પડે. ડાબલા ચડાવવાનું કારણ એ છે કે પેલો ઘોંચી સવારથી હોં સુધી ફેરવાય. ડાબલા ઉતારે તારે એને ખબર પડે કે એનો ડાબલા ચડાયેલા હોય તાર શું કે બહુ ભર્યો, બહુ ભર્યો, બહુ ભર્યો. અમે તો ચારેય ધામની યાત્રા ત્યાં એકઈ ધામને નહીં કરી. વેલનો હોવા આવે. જ્ઞાની પુરુષોનું, શાસ્ત્રોનું, વેદોનું, પુરાણોનું તમામનું કેવું છે કે આ ઘટોઘટમાં પરમાત્મા બિરાજમાન છે. મૂર્ખની ડાળી થઈ દોરી
હૃદય મેં ના જોયું ખોરી ભોજા ભગત કે છે, સતર બાબુ કે છે તારા ઘટમાં પીવું બિરાજે તું જોને અંતર પાટ ખોલી હૃદયમાં વસ્તુ છે અનમોલી, હૃદયમાં વસ્તુ છે લક્ઝરી ભરી ભરીને પીલભાઈ અને આપા એ શું કરવા ભાઈ કેટલા થયા દર્શન આવા તાર પૂછવું કે કેટલા દર્શન થયા વીતી હોય ના કે આવા પેલા આરામ કરશે શું કહ્યું સાચું જ બોલે નહીં એટલે એને વીતી હોય ના કે હવે તો મજા આવી હવે શોમાં મજા આવી જોણો તો એ તમને ના ખબર પડે અમે કહે તો પડે પેણ જમવાનું સારું હતું હો પેણ જમવા આ જ વાત હતું જોજો તમે ગમે ભરી ના આવે જો 5 જણા ભેગા થઈને બે તમારે ખાવાની જ વાતો પડે પેલી જગ્યાએ ખાવાનું સારું મળે પેણ જમવાનું સારું મળે છે પેણ આગળ કઢી હારી મળે આ તાર ઘરમાં કઢી ખોટી છે આ દશા બગડવા બેઠી તારી તો આવો ઉત્તમ અવસર મળ્યા પછી લ્યા उत्तम तन को पाए के किया नहीं शुभ काम इसे तो अच्छी भली ढोर पशु की चाम આવો અવસર મળ્યા પછી ભ્રમણા ભેદ ભાઈ આ બધું તારું નીકળી જવું જોઈએ સદગુરુના શરણે જાય અને તન મન ધન શીશ અર્પણ કરી દે એ જગ્યાએ એવો પછી નિર્ભય થઈ જાય કે કેમ કે એના પરમાત્માના શું કહ્યું દર્શન એ સિવાય કોઈને થયા નહીં મૂર્તિ હોય ને ફોટા હોય આ બે સિવાય કશું હોય ત્યાં ભગવાન શું કોઈ ફોટો છે ઉધેવ ચડી જાય ના ચડી જાય શું કોઈ ફોટા સાફ સૂફ ના કરો તો એક બે જગ્યાએ દવાખાના જાય રાગ ના પડે એટલે શું કે કશુંક છે શું છે હવે આ મારું વરું શું એ આદિ રાતે ચાલતું આવે કશુંક છે એટલે નારિયેળ ને નાડું બાંધી અને ઓંટા મારીને ગોખલામ બે હાલે અને પછી શું કે તમને આ તમારા બાપા બે આયા હવે તમારી તો હપુચી ગઈ છે કે શું યાર એમ કહું એટલો વિચાર આવે કે ના આવે મારા બાપા આવો નાગેર જેવો હતો એટલે એવું જ ના પડે આપણને તો માને લેવાનું કે એટલે એનો એ મેર નહીં આવતો લ્યો અરે આ બગડવા કાટ નહીં તારે શું છે બીજું દેવતાઓ જેની આશા કરે છે એવો અવસર મહાપુરુષો કે છે કે આપણને મળી ચૂક્યો છે આ મનુષ્ય શરીરની આશા દેવતાઓ કરે છે એવો અવસર આપણને મળ્યો અંબાજી આવું કઈ આવે કહો તો હા બોલો કઈ આવે આવશ્યક નહીં તમને કશું અંબાજી ના આવવું હોય તો અહીં આવે શું કે હો કોણ તા કે હું જેને આવવું હોય અહીં આવે કે ના આવે તારે તમે વિચાર કરો બધાય દેવતાઓ અહીંયા આવતા તો તમે કેવા
કેવા મુવા છો? આટલી સમજ નહીં પડતી અને બીજું શું આ તો જવાનું છે તારે અહીં શું લેનું બાબા છે ને નાહી જે ભગવાન મળી જાય ઉગાડે છે ને નાહી જે ભગવાન મળી જાય જન્મ્યા શું પહેરેલો જન્મ થયો તમારી માના પેટે તારે શું કોઈ પહેર્યું તો કહ્યું પરાણે બે પેલા મને બોલાવીને તને ગોરી આલું તને બિસ્કીટ આલું એમ કરી કરીને પહેરાયું મા મુસીબત સમજાય તે પહેરાયું તો મોટો થઈને તારે કપડું તો કાઢીને નાઈ એટલે હારું શું કર્યું તે આમાં આ અવસર પરમાત્માના નામ માટે શું કયું મળ્યો છે પરમાત્માના ભજન માટે મળ્યો છે કે કઈક પરમાર્થનું કામ આ અવસરમાં થાય એવું છે બીજા કોઈ અવસરમાં થાય એવું છે કોમ ઘોડાએ ગધેડાએ આવો ગુજર કરે જોયું તમે તારે તમે આ શું કરવા બેઠા છો મય તો અમને એમ જ નહીં પડતી તો મારો હરો આમાં આપણે શું કરવું ઘણા કે તમે માનતા નહીં એટલે લ્યો હવે તેમાં પાછ ભૂવામાં એકલામાં એવું નહીં પેલા આમાં એવું છે ભેગા કરીને ભગવાનને જમાડવાના એ બે જણના હાર પહેરાઈને બે હારે અને મારા ડુંગરા બોલે હું મંતર બોલું તમારે જમાડવાના ચમનું જમાડવાનું એટલે હપુતું અંધારું એમ કહું છું કશી સમજણ જ નહીં આપણે જમવું હોય તો આમ જમીએ કેમ ના જમીએ થાળી આગળ મેળીને આમ કરીએ કશાય ના ને પેલું ઉપારી ના ગણપતિ જો તમારે માનવાના અરે પણ ઉપારી તમને ના એ તો તમારે માનવા પડે નકર નરક માં જજો અમારું કેવું નહીં માનો તો પાછી બીક મેલે એટલે પેલા અંદર નરક માં જવું એના કરતા આખવા આ જીતેલા ગણપતિ એ કઈ નહીં આ 68 તીર્થ ની જાત્રા કરો કે મથુરા જાઓ કે કાશી જાઓ કે તમારે જે કુવામાં પડવું એ પડો યાર ટૂંકમાં પણ એનો મેર પડે એનો મેર માથું આલે તો જ પડે થઈ ગયું હવે કે એક મોટી બજેટ પછી
મરણે